નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સલગ 3 વર્ષથી વિવાદિત દિલ્હી મુંબઈ કોરિડોરનું ત્રીજી વખત સર્વે હાથ ધરાયો। વિકાસના કામમાં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓનો વિનાશ કરી વિનાશનો સર્વે હાથ ધરાયો। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખાતે 14 ગામોમાં આજથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 14 ગામોના ખેડૂતો દ્વારા ગત તારીખ 6/9/2024ના રોજ હાઈવે પ્રોજેક્ટમાં ચાલતી કામગીરી બંધ કરાવતા તાત્કાલિક પ્રાંત સહિત અધિકારીઓ દ્વારા સર્વે કરવાની બાહેંધરી આપવામાં આવી હતી। ત્યારબાદ 3 મહિનામાં 2 વાર સર્વેની કામગીરી કરવામાં આવી। અધિકારીઓ દ્વારા આગેવાનો ખેડૂતો સાથે 70 કિલોમીટર સુધી ચાલી ખેડૂતોને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સર્વે હાથ ધરાયો હતો। તેમ છતાં મૂળભૂત સુવિધાઓ ક્યાં સુધી પરત આપશો તેની કોઈ લેખિત બાહેંધરી નહીં આપતા પરત 12/11/2024ના રોજ કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। ઝાલોદ તાલુકાના 14 ગામોમાં આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પ્રચાર કરવા માટે અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લીધી, પરંતુ એની સાથે જે અમારા ગરીબ આદિવાસીઓ હતા એમની જે મૂળભૂત સુવિધા હતી એ સુવિધા છીનવાઈ જતાં છેલ્લા 3 વર્ષથી અમે અમારી સુવિધાઓ અમને પરત મળે માટે લડાઈ લડતા જઈને આવી રહ્યા છે। અમે અનેકવાર આવેદનપત્રો અને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અમારું કોઈ સાંભળતું નથી। તે બાબતે અમે તારીખ 12 નવેમ્બરના રોજ આ હાઈવેનું કામ જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નહીં ચાલવા દેવા માટે બંધ કરાવવાનું આયોજન કર્યું। એમાં આજ રોજ આ લોકોએ પ્રાંત સાહેબશ્રીની અધ્યક્ષતામાં નક્કી કર્યું કે તારીખ 13 નવેમ્બરના રોજથી મુણદા ગામથી છાયણ ગામ સુધી તમામ જે બાબતોની માંગણીઓની બાબતો છે એનું સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે પણ માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવશે। પરંતુ અમે 3 વર્ષથી આ તમામ માંગણીઓ આવેદન મારફત અને રૂબરૂ માંગી રહ્યા છીએ, ત્યાં સુધી આ તંત્ર અને સરકાર અને ઓથોરિટી દ્વારા અમારી માંગો સંતોષવામાં આવેલ નથી। તો આ સર્વે કર્યા બાદ પણ અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે। કારણ આ પહેલાં અમે 70 કિલોમીટર ચાલી ડાબે અને જમણે હાઈવેના અને 2 વાર સર્વે કરાવેલ છે, પરંતુ સરકારે અમારું કોઈ માંગણી સ્વીકારેલ નથી। તો આજે ફરીથી સર્વે કરાવી રહ્યા છે અને આજે તમારી માધ્યમથી અમે સરકાર અને ઓથોરિટીને વિનંતી કરીએ છીએ કે આ ત્રીજી અને આખરી વારનો સર્વે છે, જો અમારી ટૂંક સમયની અંદર અમને લેખિત બાહેંધરી આપવામાં નહીં આવે અને લેખિત બાહેંધરીની અંદર દર્શાવેલ સમય અંતર્ગત આ જો અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવશે તો અમે એ રીતે આ વખતે હાઈવેનું કામ બંધ કરાવીશું કે જ્યાં સુધી અમારી જે માંગણીઓ છે પૂર્ણ ન થાય ત્યાં સુધી હાઈવેનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં। 11/11/2024ના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તમામ સંકલન અધિકારીઓ અને ખેડૂતો તેમજ આગેવાનો સાથે મિટિંગ યોજી 13/11/2024ના રોજ નવેસરથી સર્વે કરવાની બાહેંધરી હાથ ધરી હતી, જેમાં આજ રોજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સર્વે બાબતે સર્વે કરનાર અધિકારીઓને મીડિયા દ્વારા સવાલો કરાતા તેઓએ મીડિયાના કેમેરા જોઈ સ્થળ છોડી દીધું અને જવાબ આપવાનું ટાળ્યું। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટમાં કામગીરી કરાતા કામદારો વગર સેફટી કામગીરી કરતા પણ નજરે પડ્યા। ખેડૂતોની મૂળભૂત સુવિધાઓની માંગણી, જેમાં વરસાદી પાણી ભરાવાના કારણે પાક નિષ્ફળનું વળતર, પાણી ભરાવાના કારણે હાઈવે નજીકના ઘરોમાં પાણી ભરાતા ઘરોનું નુકસાનનું વળતર, હાઈવેમાં ગરનાળું મૂકવા, હાઈવેના કારણે અવરજવરના રસ્તા તૂટ્યા તેનું રિપેરિંગ, અન્ય ગામોમાં જવા માટેના રસ્તા બનાવવા, વીજળીની સુવિધાઓ આપવા, સ્મશાન તોડી નાખેલ તે બનાવવા, બિલવાણી ગામમાં સર્વે નંબર 126 વાળી જમીનમાં ભારે વાહનો પસાર કરાતા નુકસાનનું વળતર, વરસાદી પાણીના નિકાલ નહીં થતાં વરસાદી પાણીથી કૂવા ડૂબાણમાં આવી જતા કૂવાને નુકસાનનું વળતર, 14 ગામોમાં આવેલ નલથી જળ યોજના કનેક્શન હતા તે તૂટી જતા નવા નાખવા, વૃક્ષોને વળતર આપવા, કૂવા બોર તોડી નાખતા વળતર માંગણી, પાવડી ગામે આંગણવાડી આજુબાજુ માટી ખડકી દઈ પુરાણ કરવા, ભારે વાહનના કારણે બનેલા રસ્તા તૂટ્યા તેને નવા બનાવવા, ડગીરિયા ગામે આંગણવાડીની આજુબાજુ 40 ફૂટ માટી કાઢી લેતા કમ્પાઉન્ડ વોલ બનાવવા, પથ્થર તોડવા માટે બ્લાસ્ટિંગ કરાતા ઘરોમાં નુકસાન વળતર સહિત કુલ 17 માંગણીઓ ખેડૂતો અને અસરગ્રસ્તો દ્વારા અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં આવનાર સમયમાં જો મૂળભૂત સુવિધાઓ પરત કરવાની કામગીરી શરૂ નહીં કરાય તો હાઈવે પ્રોજેક્ટ તદ્દન બંધ કરી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।